વેલકમ બેક। સુરતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે સુરત તંત્ર એલર્ટ મોડ પર છે। ઓપન ગેમ ઝોન હોય અને પાર્ટી પ્લોટ છે તે બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે। સાથે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની પણ તૈયારી કરવામાં આવી રહી છે, કારણ કે આ બીજી વખત એવું થશે કે સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય, ભારે વરસાદની આગાહી હોય। બીઆરટીએસના જોખમી સાઇનબોર્ડ હોર્ડિંગ્સ હટાવવા પણ સૂચના આપવામાં આવી છે। તો આઈસીસીસી બિલ્ડિંગમાં યોજાઈ હાઈ લેવલ બેઠક, જેમાં અધિકારીઓને 24 કલાક સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। પ્રથમ રાઉન્ડમાં ખાડીપુરના કારણે સુરત આખું બેહાલ થઈ ગયું હતું, 41 લોકોના મોત થઈ ચૂક્યા હતા। હવે જ્યારે ફરી એક વખત સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્રએ પૂર્વ તૈયારીઓ કરી છે। ઓપન ગેમ ઝોન અને પાર્ટી પ્લોટ બંધ રાખવા આદેશ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પહેલાથી જ સ્થળાંતરની તૈયારી કરવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યા છે। બીઆરટીએસના જે જોખમી સાઇનબોર્ડ છે, કારણ કે ભારે પવનના કારણે સાઇનબોર્ડ પણ હવામાં ઉડીને અન્ય લોકો પર પડતા હોય છે, એ પણ જોખમી સાબિત થતા હોય છે। અધિકારીઓને 24 કલાક સતર્ક રહેવા, સ્ટેન્ડ બાય રાખવા સૂચના। આ વખતે સુરતમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય, આ વરસાદ લોકો માટે ઘાતક ન બને તે માટે અત્યારથી જ તૈયારી કરવામાં આવી રહી છે। વધુ વરસાદ પડવાની આગાહીના પગલે અધિકારીઓને અત્યારથી જ સતર્ક રહેવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે। અને ખાસ સુરત માટે ઓપન ગેમ ઝોન છે, પાર્ટી પ્લોટ છે, એ પહેલાથી જ બંધ રાખવા સૂચના। બિલ્ડિંગમાં જે હાઈ લેવલની બેઠક યોજાઈ આઈસીસીસીમાં અને અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કે કઈ રીતે આ વખતે વરસાદ સામે લડવું, કઈ રીતે સુરતના હાલ બેહાલ થતા અટકાવવા, ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય, પાણીનો ભરાવ ક્યાં ન રહે, ખાડીપુરના પાણી ફરી વખત સુરતમાં ન આવી જાય તે માટે સૂચના આપવામાં આવી છે। કારણ કે પહેલાથી જ સુરતની આસપાસ, વલસાડની આસપાસ, નવસારીની આસપાસ જે નદીઓ છે, જળાશયો છે, તે અત્યારે કહેવાય કે 2 કાંઠે નદીઓ વહેતી થઈ ગઈ છે। જળાશયો પણ અત્યારે જે છે ભરાઈ ગયા છે, જેના કારણે હવે જો વરસાદ પડશે તો એ આખો વરસાદનું પાણી આખા શહેરમાં આવી જશે અને એટલા જ માટે શહેરમાં પાણીનો ભરાવ ન થાય, તાત્કાલિક પાણીનો નિકાલ થાય તે માટે અધિકારીઓને અત્યારથી જ સૂચન કરી દેવામાં આવ્યું છે। સ્થળાંતરને લઈને લોકોના આશ્રય સ્થાનમાં સ્થળાંતરિત કરવાની પણ અત્યારે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। एक्चुअली શું છે, વરસાદ આવ્યો, વધારે વરસાદ આવ્યો હતો ત્યારે થોડુંક ધસી પડ્યું હતું। થોડુંક ધસી છે કે આખો પુલ તૂટી ગયો છે? ના, આખો પુલ નહીં, થોડુંક ધસી પડ્યું। પછી જેમ જેમ વરસાદ આવે એમ તેમ થોડું અમે બંધ કરેલું જ હતું, પણ ખબર નહીં હવે કોણ ખોલી નાખે છે દરરોજ, એ ખ્યાલ નથી। બંધ કરવાનું હોય કે રિપેર કરવાનું હોય? એકચ્યુઅલી શું નવું કામ સાહેબ, આમાં બંધ કરવાનું હોય કે રિપેર કરવાનું? સાહેબ